ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર બીના પટેલ આપનું સ્વાગત કરું છું. આજે આપણે દ્વિતીય વર્ષ બીકોમ વિષય સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એનું યુનિટ 13 નાણાકીય સંતુલન વિશે ચર્ચા કરીએ છીએ, જેમાં આપણે સામાન્ય સંતુલન એટલે શું, તેની લાભ અને મર્યાદાઓ તથા નાણાકીય વિભાવના વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં નાણાકીય સંતુલનના વિશ્લેષણના કયા કયા લાભ છે? તો સૌથી પહેલું સંપૂર્ણ અર્થવ્યવસ્થાના સંતુલનનું ચિત્ર. સામાન્ય સમતુલાની પરિસ્થિતિ એક આદર્શ પરિસ્થિતિ માનવામાં આવે છે. એટલે સમતોલ પરિસ્થિતિને આપણે હંમેશા આદર્શ માનીએ છીએ, આઈડિયલ માનીએ છીએ, જેના પર બધી આર્થિક ક્રિયાઓ સમતુલામાં હોય છે. એટલે આપણે કહીએ છીએ અર્થતંત્રમાં જેટલી પ્રવૃત્તિ થાય છે બધી સમતુલામાં જાય છે. આ પરિસ્થિતિમાં ગ્રાહકને મહત્તમ સંતોષ મળે છે તથા ઉત્પાદકને પણ મહત્તમ નફો મળે છે, કારણ કે અર્થતંત્રમાં ગ્રાહક અને ઉત્પાદકનું વર્તન હોય છે હંમેશા મહત્તમ મેળવવાનું. ગ્રાહક એવી જ વસ્તુઓ પાછળ ખર્ચ કરશે જેનાથી તેને સંતોષ મળે, જ્યારે ઉત્પાદક એવું જ ઉત્પાદન કરવાનું પસંદ કરશે જેનાથી એને મહત્તમ નફો મળે. તો આ પરિસ્થિતિમાં સાધનોનો કોઈ ખર્ચ થતો નથી તથા બધા સાધનો પોતાની પૂર્ણ કાર્યક્ષમતાથી કાર્ય કરે છે. સમાજની આર્થિક કાર્યક્ષમતા પોતાના ઉચ્ચતમ બિંદુ ઉપર પહોંચે છે. આમ સમાજના આર્થિક કલ્યાણમાં પણ વધારો થાય છે. આ વિશ્લેષણ અર્થવ્યવસ્થામાં અથવા તો અર્થવ્યવસ્થાના આર્થિક વિશ્લેષણને સમજવામાં ખૂબ જ સહાયરૂપ બને છે. બીજું આવે છે આર્થિક વ્યવસ્થાની કામગીરીનું જ્ઞાન. તો સામાન્ય સંતુલન વ્યવસ્થાથી એ સારી રીતે આપણે સમજી શકાય છે કે અર્થવ્યવસ્થામાં પૂર્ણ કાર્યક્ષમતાથી કાર્ય કરી રહી છે કે નથી. અહીં અસમતુલાની પરિસ્થિતિને દૂર કરવા માટે પણ સમતુલા સ્થાપિત કરવાનું કાર્ય આ પદ્ધતિ દ્વારા સફળ રીતે કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે બજારની જટિલ સમસ્યાઓનું જ્ઞાન, કારણ કે બજાર એ બહુ જ કોમ્પ્લેક્સિટીથી ઘેરાયેલું છે. તો એ સમસ્યાઓને આપણે જાણી શકીએ તો જ એનો ઉકેલ લાવી શકીએ. એટલે આ પ્રણાલી આર્થિક ઘટનાઓની પ્રવૃત્તિઓ તથા તેમનું પૂર્વાનુમાન, એટલે કે પહેલેથી આપણે અનુમાન લઈ શકીએ એવું અનુમાન લેવા માટે આ સહાયક હોય છે. ધારો કે એ વસ્તુની માંગ વધવાને કારણે તેની કિંમતોમાં વધારો થાય છે. આના પરિણામ સ્વરૂપે વસ્તુ એની પૂરક વસ્તુઓની કિંમતમાં ઘટાડો થશે અને આનાથી વસ્તુની એની માંગમાં કેટલો વધારો થશે અને ઉત્પાદક સેવાઓની કિંમતોમાં પણ વધારો જોવા મળશે અને વસ્તુ એની માંગ ઉપર વધારે અસર થશે. આગળ છે કિંમત પ્રક્રિયાની કામગીરીનું જ્ઞાન. સામાન્ય સંતુલન પ્રણાલીમાં અર્થવ્યવસ્થામાં કિંમતોના વિધેયને સમજવામાં સહાયક છે. જેમ કે સાપેક્ષ કિંમતોમાં ફેરફાર ત્યારે જ થાય છે જેમ અર્થવ્યવસ્થાના મુખ્ય 3 નિર્ણયો લેવામાં આવે છે. પહેલું શેનું ઉત્પાદન કરવું, બીજું કેટલું ઉત્પાદન કરવું, ત્રીજું કોના માટે ઉત્પાદન કરવું. આ બધા નિર્ણયો વ્યક્તિગત ઉત્પાદકો તથા ગ્રાહકો દ્વારા લેવામાં આવે છે, કારણ કે દરેક વસ્તુ અને સેવાની કિંમતમાં જેમનું તે ઉત્પાદન, ખરીદ અને વેચાણ કરવા ઈચ્છે છે તેમના માંગ અને પુરવઠાના ફેરફારોના પરિણામ સ્વરૂપે પ્રતિક્રિયા હોય છે. આગળ આવે છે સૂક્ષ્મ આર્થિક વિશ્લેષણનો આધાર. સૂક્ષ્મ અર્થશાસ્ત્રની સમસ્યાઓનું વિશ્લેષણ સામાન્ય સંતુલન વ્યવસ્થા ઉપર જ આધારિત છે. જેમાં પહેલો ઓપ્શન આવે છે વપરાશ. દરેક ગ્રાહક પોતાની સીમિત આવકોને એ રીતે ખર્ચે છે અથવા તો ખર્ચ કરે છે કે એના માટે પોતાના ખર્ચના પરિણામ સ્વરૂપે એને મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય. એટલે એ એવી રીતે ખર્ચ કરશે કે જેનાથી તેને મેક્સિમમ સેટિસ્ફેક્શન મળે. તો ગ્રાહકનું મહત્તમ સંતોષનું બિંદુ
જે તે તેની સંતુલન વ્યવસ્થાને અથવા અવસ્થાને સૂચિત કરે છે, જેના આધાર ઉપર વપરાશના નિયમોનો અભ્યાસ કરવામાં આવે છે. અને આ સમીકરણ સંતુલન અવસ્થાને જ દર્શાવવામાં આવે છે, જે આપણે જોઈ શકીએ છીએ માર્જિનલ યુટિલિટી ઓફ પ્રોડક્ટ એ ડિવાઇડેડ પ્રાઇસ ઓફ એ પ્રોડક્ટ, એવી રીતે બી પ્રોડક્ટ એન્ડ એન નંબર ઓફ પ્રોડક્ટ્સ. અહીં માર્જિનલ યુટિલિટી એ વ્યક્તિનો સીમાંત તુષ્ટિગુણ છે, જ્યારે પ્રાઇસ એ એની કિંમત છે. આગળ આપણે બીજો મુદ્દો સમજીએ, જેમાં આવશે ઉત્પાદન. દરેક ઉત્પાદક ઉત્પાદનના ગ્રાહકોની ક્ષેત્રમાં તેના સાધનોનું એક આદર્શ સંયોજન સ્થાપિત કરવા ઈચ્છે છે, કારણ કે તેનું ઉત્પાદન ખર્ચ ન્યૂનતમ હોય છે. હંમેશા ઉત્પાદકનો ધ્યેય એ જ હોય કે જેનાથી તેને ન્યૂનતમ એટલે કે મિનિમમ કોસ્ટ આવે. એવી જ રીતે માર્જિનલ પ્રોડક્ટિવિટીને એ ધ્યાનમાં લે છે, સીમાંત ઉત્પાદકતાને ધ્યાનમાં લે છે. એનું જો અગર આપણે સમીકરણ સમજીએ તો માર્જિનલ પ્રોડક્ટિવિટી ઓફ એ પ્રોડક્ટ અપોન પ્રાઇસ ઓફ એ પ્રોડક્ટ, એવી જ રીતે એનું ઇક્વેશન મૂકવામાં આવે છે, જેનાથી એની સીમાંત ઉત્પાદકતા વધે. ત્યાર પછી આપણે જોઈએ છીએ વિનિમય. બજારની વિવિધ પરિસ્થિતિઓમાં કિંમતોનું નિર્ધારણ તે બિંદુ ઉપર હોય છે જ્યાં માંગ અને પુરવઠા સંતુલન અવસ્થામાં હોય. કોઈ એક પેઢીનું સમતોલ બિંદુ તે હોય છે જ્યાં તેને વધારે લાભ પ્રાપ્ત થતો હોય છે. આમ જ્યારે પેઢીની સીમાંત આવક તેની સીમાંત ખર્ચને બરાબર હોય ત્યારે પેઢી સમતુલામાં હોય છે તેવું આપણે કહી શકીએ છીએ. છેલ્લો મુદ્દો અહીં આવે છે વહેંચણી. વહેંચણીની સમસ્યા એ છે કે કેવી રીતે ઉત્પાદનના સાધનોને વળતર આપવામાં આવે, જેમ કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો આ ચારેય સાધનોનો ઉપયોગ કરીને આપણે ઉત્પાદન કરીએ છીએ. હવે એને વળતર કેવી રીતે આપવું? એટલે વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત સંતુલનની ધારણા ઉપર જ આધારિત છે. પછી આપણે જોઈએ છીએ સાધન ઉત્પાદનના વિશ્લેષણનું જ્ઞાન. સામાન્ય સંતુલન વિશ્લેષણનો સૌથી મહત્વપૂર્ણ ફાળો સાધન ઉત્પાદન વિશ્લેષણને જન્મ આપે છે. વાસ્તવમાં આ વિશ્લેષણ સામાન્ય સંતુલન પ્રણાલીનું આ એક મહત્વપૂર્ણ રૂપાંતરણ છે. આનો વિકાસ પ્રોફેસર લિયોન્તિસ દ્વારા કરવામાં આવ્યો હતો. આ સાધન ઉત્પાદન વિશ્લેષણમાં અર્થવ્યવસ્થાના વિવિધ ઉદ્યોગોના આંતર સંબંધો, એટલે કે બધા ઉદ્યોગો એકબીજા પર જોડાયેલા છે, એકબીજા પર આધારિત છે, એકબીજા પર નિર્ભર છે. એટલે કે ઉદ્યોગોના આંતર સંબંધો અને આત્મનિર્ભરતાઓનો અભ્યાસ કરવામાં આવે છે. કેટલાક ઉદ્યોગનું સાધન અને બીજા ઉદ્યોગનું ઉત્પાદનો છે. એટલે એક ઉદ્યોગ કોકને કાચો માલ પૂરો પાડે અને બીજો ઉદ્યોગ એ કાચા માલથી ફાઇનલ પ્રોડક્ટ્સ બનાવે છે. એટલે એ લોકો એકબીજા પર આધારિત છે, એકબીજા પર અવલંબન છે એમનું ઉત્પાદન માટેનું. તો આવા વિવિધ ઉદ્યોગોના મેળવવામાં આવતા આ સંબંધ અવિભાજિત હોય છે, કારણ કે એ એકબીજા સાથે જોડાયેલા છે. એવી રીતે નાણાકીય સિદ્ધાંત તથા આર્થિક કલ્યાણની પરિસ્થિતિ. વર્તમાન સમયમાં સામાન્ય સમતુલા પ્રણાલીનો ઉપયોગ જનરલી નાણાકીય અર્થશાસ્ત્ર તથા કલ્યાણકારી અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં વ્યાપક સમસ્યાઓના નિરાકરણ માટે મહત્વપૂર્ણ રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ થઈ સામાન્ય સમતુલાની લાભ, એના ફાયદા. હવે આપણે સામાન્ય સમતુલા વિશ્લેષણની મર્યાદાઓ વિશે ચર્ચા કરીએ છીએ. અર્થશાસ્ત્રમાં દરેક થિયરીમાં ક્યાંક ને ક્યાંક આપણને મર્યાદા જોવા મળે છે. તો પહેલી મર્યાદા છે અવાસ્તવિક ધારણાઓ. તો આ મોડલ જે છે એ અવાસ્તવિક ધારણાઓ પર આધારિત છે, જે રોજબરોજના જીવનમાં જોવા મળતી નથી. આ મોડલનો મુખ્ય આધાર હરીફાઈ છે, જે અવાસ્તવિક છે. બીજી મર્યાદા છે આ સ્થેતિક મોડલ છે, એટલે કે આ મોડલ આપણને સ્થિર સ્થિતિમાં જોવા મળે છે, સ્થિર માનવામાં આવે છે, કારણ કે અહીં આપણને એવું ધારવામાં આવે છે કે અર્થવ્યવસ્થામાં જે મૌલિક નિર્ધારિત પરિબળો જેમ કે ગ્રાહકોની પસંદગી, ફેશન, ઉત્પાદન વિધેય કે પુરવઠા વિધેય કે હરીફાઈની પરિસ્થિતિ વગેરેમાં સમયની સાથે કોઈ ફેરફાર થતો નથી
જ્યારે વાસ્તવિકતામાં એ છે કે આ બધા પરિબળો હંમેશા બદલાતા રહે છે તથા વાલરસ મોડલ સંતુલન બિંદુની પ્રાપ્તિ ફક્ત એક કાલ્પનિક માત્ર છે. આ મોડેલમાં દર્શાવવામાં આવ્યું નથી કે જેના આધાર ઉપર સામાન્ય સમતુલાને પ્રાપ્ત કરવામાં આવે છે. આ મોડેલ દ્વારા સંતુલનની અવસ્થા સ્થાયી છે કે અસ્થાયી તે આપણે જાણી શકતા નથી. તો વાલરસ મોડેલની કેટલીક ધારણાઓ મોડેલના સમીકરણથી વિશ્લેષિત નથી કરી શકાતી કારણ કે તે સમકાલીન સમીકરણોના સામૂહિક રૂપમાં સામેલ છે. અહીં મોડેલનો આધાર જટિલ ગાણિતિક સમીકરણ છે જેના દ્વારા સામાન્ય સમતુલા પદ્ધતિના અંતર્ગત અર્થવ્યવસ્થાના વિવિધ ચલો મૂલ્યોની અસરોનું માપન કરવું અહીં મુશ્કેલ બને છે. એટલે ઓવરઓલ આપણે જો એનું નિષ્કર્ષ નીકાળીએ તો સામાન્ય સમતુલાના વિશ્લેષણ દ્વારા અર્થવ્યવસ્થાના સમગ્ર ચિત્રનું દર્શન કરી શકાય છે, જ્યારે વિશિષ્ટ એટલે કે સૂક્ષ્મ સમતુલાના વિશ્લેષણમાં કોઈ એક ભાગનો જ ખ્યાલ આવી શકે છે. જેમ વિશિષ્ટ સમતુલાના અભ્યાસ દ્વારા સમગ્ર વિશે ખ્યાલ આવી શકતો નથી, તેમ સમગ્ર દ્વારા વિશિષ્ટતાનો પણ ખ્યાલ આવી શકતો નથી. આમ બંને પદ્ધતિ અહીં આપણે મહત્વપૂર્ણ બને છે. હવે આપણે આગળ ચર્ચા કરીએ નાણાકીય સંતુલનની વિભાવના. તો નાણાકીય સંતુલનની વિભાવનાનો ખ્યાલ વાસ્તવિક સંતુલનના પારસ્પરિક સંતુલન માટેની શરતો ઉપર રચાયેલું છે, જેને આપણે ચોક્કસ મુદ્દાઓ દ્વારા સમજી શકાય છે. તો નાણાકીય સંતુલનને કોઈ સ્થિતિ નહીં પરંતુ વિભાવના ગણવામાં આવે છે. આ વિભાવના અર્થતંત્રના વાસ્તવિક અને નાણાકીય વિભાગોના પારસ્પરિક સંતુલન માટેની અમુક શરતો ઉપર રચાયેલી છે. આ શરતોના આધારે કોઈ પણ આર્થિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી શકાય છે. વર્તમાન અર્થકારણ આર્થિક સમતુલામાં છે કે અસમતુલામાં છે તે વિશે કોઈ ચોક્કસ મત બાંધવામાં આવે તો નાણાકીય સત્તા યોગ્ય સંતુલન સ્થાપક નીતિ દ્વારા અર્થકારણને સંતુલનથી દૂર કરવાનો પ્રયાસ કરી શકાય છે. અહીં અસમતુલા ઊભી કરનારા પરિબળોમાં જો નાણાકીય પરિબળો હોય તો સમતુલા માટેની શરતો પણ નાણાકીય હશે. આમ આવી સમતુલાની વિભાવનાને નાણાકીય સંતુલનની વિભાવના કહેવાય છે. વાસ્તવિક વિભાગની ઘટનાઓ નાણાકીય સંતુલનલક્ષી ઘટનાઓથી તદ્દન અલિપ્ત રહેતી નથી. દાખલા તરીકે વસ્તુઓની કિંમતમાં થતો વધારો ઘટાડો તેના ઘટનાત્મક સ્વરૂપમાં વાસ્તવિક પણ છે અને નાણાકીય પણ છે. એટલે કે ઉત્પાદનમાં વધારો થાય તો ઉત્પાદકોને લાભ થાય છે અને ઉત્પાદકોને પ્રવર્તમાન કિંમતોએ પણ લાભ થતો હોય તો અર્થકારણમાં એક ઊર્ધ્વગામી સંચય પ્રક્રિયા અસ્તિત્વમાં આવે છે. આવી પ્રક્રિયા વાસ્તવમાં બિન નાણાકીય પરિબળનું પરિણામ છે. તેમ છતાં વિદ્યમાન પરિસ્થિતિમાં નાણાકીય સંતુલનની ઇષ્ટ પરિસ્થિતિથી વિચલિત કરે છે. આવી ઘટના સાથે નાણાકીય સંતુલનનો ખ્યાલ સંલગ્ન છે, એટલે કે જોડાયેલો છે. આવો ખ્યાલ સંચય પ્રક્રિયાના ઉદ્ભવની સમજૂતી તરીકે નહીં પરંતુ આવી પ્રક્રિયાને આર્થિક અનિષ્ટમાં જતા અટકાવવા માટેના શક્ય નીતિ વિધાનના સંદર્ભમાં પ્રસ્તુત કરે છે, કારણ કે પ્રતિક્રિયાત્મક નીતિ નાણાકીય નીતિ જ હોઈ શકે છે. આમ સંચય પ્રક્રિયાનો ઉદ્ભવ વાસ્તવિક વિરુદ્ધ માત્ર નાણાકીય ઘટનાને આભારી હોય છે. દાખલા તરીકે નાણાંના પરિમાણમાં વધારો ભાવ વધારો લાવે અને સંચય પ્રક્રિયા સર્જાય છે. આવા સંજોગોમાં નાણાકીય સંતુલનના ખ્યાલની પ્રસ્તુતતા પ્રત્યક્ષ છે. એટલે કે સંચયી પ્રક્રિયાનો ઉદ્ભવ વાસ્તવિક વિરુદ્ધ માત્ર નાણાકીય ઘટનાને આભારી હોય છે. અહીં પરિણામમાં દાખલા તરીકે નાણાંના પરિમાણમાં વધારો થાય તો ભાવ વધારો લાવે અને સંચયી પ્રક્રિયા સર્જાય છે.
આવા સંજોગોમાં નાણાકીય સંતુલનના ખ્યાલની પ્રસ્તુતતા પ્રત્યક્ષ જ છે. તેથી સંચય પ્રક્રિયાનો ખ્યાલ નાણાકીય સંતુલનની સ્પષ્ટતા માટે આપી શકાય છે. આવી કોઈ પણ આરોહી કે અવરોહી સંચય પ્રક્રિયાનું અસ્તિત્વ સંતુલનનો અહીં અભાવ સૂચવે છે. તો અહીં આપણે નાણાકીય વિભાવનાની ચર્ચા કરી. થેન્ક યુ. स्वाध्यायः